सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिण यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यत्साक्षात् करणाद्भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। नानाच्छिद्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरं ज्ञानं यस्य तु चक्षुर्द्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्तमनुभात्येतत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। देहं प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्धजडोपमास्त्वहमिति भ्रान्तः भृशं वादिनः मायाशक्तिविलासकल्पितमहान् व्यामोहसंहारिणे तस्मै श्रीदक्षिणामूर्तये। अशुभानि આપણે શરૂઆતનું ભાષ્ય વાંચીએ. બોલો એ પ્રમાણે બોલો. યુષ્મદસ્મત પ્રત્યય ગોચરયોઃ વિષય વિષયિણોઃ તમઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવયોઃ ઇતરેતર ભાવાનુપપત્તૌ સિદ્ધાયાં तद्धर्माणामपि स्तुतराम् इतरेतर भावानुपपत्तिः इत्यतः अस्मत्प्रत्ययगोचरे विषयिणी चिदात्मके युष्मत्प्रत्ययगोचरस्य विषयस्य तद्धर्माणां च अध्यासः तद्विपर्ययेण विषयिणः
तद्धर्माणां च विषये अध्यासः मिथ्या इति भवितुं युक्तम्. અને આક્ષેપ ભાષ્ય કહેવામાં આવ્યું કે જીવનમાં અધ્યાસ છે જે હોઈ ના શકે. એટલે કે યુક્તિથી જોઈએ તો જીવનમાં આવો પરસ્પર વિરુદ્ધ જે વસ્તુઓ છે એનો અધ્યાસ ન હોઈ શકે. તો પહેલા વિરોધ બતાવે છે. યુષ્મત અસ્મત પ્રત્યય ગોચરયો. યુષ્મત એટલે તું, અસ્મત એટલે હું, પ્રત્યય એટલે કે ખ્યાલ. આમ તું કહેવાથી જે ખ્યાલ જન્મે તે, હું કહેવાથી જે ખ્યાલ જન્મે તે. એ ખ્યાલનો વિષય કયો છે? તો કે વિષય. અને વિષય દ્રશ્ય અને દ્રષ્ટા. તો યુષ્મત પ્રત્યયનો વિષય છે વિષય, અસ્મત પ્રત્યયનો વિષય છે વિષયી અથવા તો દ્રષ્ટા. તમઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવયો. આ બંને અંધકાર અને પ્રકાશ સમાન પરસ્પર વિરુદ્ધ સ્વભાવના છે. યુષ્મત છે, તું છે, અચેતન છે, જડ છે, અંધકાર સમાન છે. અસ્મત છે, હું છું, ચૈતન્ય છું, સ્વપ્રકાશ છું, પ્રકાશ સમાન છે. યુષ્મત તું વિષય છે, અસ્મત હું વિષય છું, દ્રશ્ય છે, દ્રષ્ટા છું. આમ બંનેનું અધિકરણ જુદું છે. એક દૃશ્ય છે, દ્રષ્ટા છે. સ્વભાવ જુદા છે. તો કે એક વિષય છે, વિષય છે, અચેતન છે, ચેતન છે. આમ તમઃ પ્રકાશવદ વિરુદ્ધ સ્વભાવયો. અંધકાર અને પ્રકાશ સમાન પરસ્પર વિરુદ્ધ સ્વભાવ ધરાવનારા યુષ્મત અને અસ્મત કે ત્વમ અને અહમ. ઇતરેતર ભાવ અનુપત્તો. ના બની શકે કે અંધકાર પ્રકાશનું રૂપ ધારણ કરે, પ્રકાશ અંધકારનું રૂપ ધારણ કરે. પ્રકાશ અંધકારમય થઈ જાય, અંધકાર પ્રકાશમય થઈ જાય, એવું ન બની શકે. તેથી યુષ્મત જે છે તું છે એ જાણે કે હું મય થઈ જાય, કે હું છે તો તું મય થઈ જાય. અથવા હુંના ધર્મ તુંમાં આવે ને તું ધર્મ હુંમાં આવે. અનુપત્તિ એટલે કે આ કોઈ રીતે તર્ક સંગત નથી. ઇતિ સિદ્ધાયામ પરસ્પર વિરુદ્ધ છે. માટે આ પ્રકારનો આવો ઇતરેતર ભાવ જેને કહેવાય, એકબીજાનો ભાવ ધારણ કરે. તું હું પણ ધારણ કરે, હું તું પણ ધારણ કરે, વિષય વિષય પણ ધારણ કરે, વિષય વિષય પણ ધારણ કરે. અનુપત્તિ એ કોઈ રીતે લોજિકલ તો કંઈ યુક્તિયુક્ત નથી. આ તો સિદ્ધ થયું. ટૂંકમાં આ તો યુક્તિયુક્ત નથી, બહુ સ્પષ્ટ છે. તદ્ધર્માણાપી. તો પછી એ બે પરસ્પરનો જ્યારે ઇતરેતર ભાવ ન હોય તો પછી એમના ધર્મનો પણ ન હોઈ શકે. અસ્મતના ધર્મ છે, વિષય છે, ચેતન છે. યુષ્મતનો ધર્મ છે, વિષય છે, ચેતન છે. તો આ પ્રકારે પરસ્પર વિરુદ્ધ જે તત્વો છે એના ધર્મનો પણ ઇતરેતર ભાવ ન હોય. ઇત્યતઃ અસ્મત પ્રત્યય ગોચરે વિષયિણી. અસ્મત જે ખ્યાલ છે એનો વિષય છે એટલે કે હું અથવા તો વિષયી એટલે કે સબ્જેક્ટ. ચિદાત્મક ચિત સ્વરૂપ છે. યુષ્મત પ્રત્યય ગોચરસ્ય. યુષ્મત એ પ્રકારના ખ્યાલનો વિષય છે એ તું છે, વિષય છે. એના ધર્મ અચેતન તો અધ્યાસ તદ વિપર્યણ. અથવા વિષયનો વિષય પર, વિષયનો વિષય પર, આ ધર્મનો પેલા પર, પેલા ધર્મ નાના પર આવો અધ્યાસ અસંભવ છે. મિથ્યા. મિથ્યા એટલે હોઈ ના શકે, અસંભવ છે. એટલે યુક્તમ આ તર્કયુક્ત વસ્તુ છે. આ પ્રકારે તર્કયુક્ત રીતે જોવા જઈએ, યુક્તિથી જોવા જઈએ તો આ પરસ્પર ભાવ કહો, અધ્યાસ કહો,
અધ્યાસ કોને કહેવાય? રજ્જુ પર સર્પનો અધ્યાસ થાય. અધ્યાસ એટલે ભ્રમ છે. રજ્જુ એના પર સર્પનો ભ્રમ થાય અને અધ્યારોપ કહ્યો, અધ્યાસ કહ્યો. મિથ્યા એટલે અસંભવ છે. આ વસ્તુ અસંભવ છે. એ યોગ્ય છે, યુક્તમ. એ યોગ્ય છે, યુક્તિયુક્ત છે. અને તો પણ આવું થઈ રહ્યું છે. એ વસ્તુ યુક્તિયુક્ત નથી, એ થઈ રહી છે. આ જીવનનું મૂળ વસ્તુ છે. એટલે મૂળની અંદર જ કોઈ પ્રકારની યુક્તિ નથી. તો પછી એમાંથી જન્મેલી કશી વસ્તુમાં યુક્તિ હોય જ ના શકે. કશી વસ્તુ જીવનમાં છેવટે સમજવી અત્યંત કઠિન છે. તો એની ચર્ચા ચાલી રહી છે. આ પુસ્તકના 19 પાન પર જોઈએ. તો 19 પાન પર બીજા પહેરામાં નનુ આત્મનાત્મનો તાદાત્મ્યસ્ય તદ્ધર્મ સંસર્ગસ્ય ચ અભાવે. તાદાત્મ્ય એટલે આત્મા અનાત્માપણું ધારણ કરે, અનાત્મા આત્માપણું ધારણ કરે. જેમ લોખંડ અને અગ્નિમાં તાદાત્મ્ય છે, અગ્નિ લોખંડ પણ ધારણ કરે, લોખંડના ગુણો ધારણ કરે, લોખંડ અગ્નિના ગુણો ધારણ કરે, તાદાત્મ્ય કહેવાય. અને તેથી અગ્નિના ધર્મો જાણે કે લોખંડમાં આવે, લોખંડના ધર્મો અગ્નિમાં આવે. આત્મા અનાત્મા વચ્ચે સંભવિત નથી. ચલો આવું હોય, ટૂંકમાં બંને તાદાત્મ્ય શક્ય નથી. તેથી બંને ધર્મી કહેવાય. અગ્નિ અને લોખંડને ધર્મી કહેવાય. અને ધર્મ, અગ્નિ ઉષ્ણતાનો ધર્મ ધરાવે છે, લોખંડ શીતળતાનો ધર્મ ધરાવે છે. અગ્નિ લાલ ધર્મ ધરાવે છે, લોખંડ કાળાપણાનો ધર્મ ધરાવે છે. તો ધર્મીનું તાદાત્મ્ય થાય અને ધર્મના સંસર્ગ થાય. એટલે આવું થઈ ના શકે. અધ્યાસ કિમ ન સ્યાત. આવું જો હોય તો પણ અધ્યાસ કેમ ના થાય? એટલે ભાષ્યકાર ઇત્યતઃ અને 5મી અનુવાદ ઇત્યતઃ અંતે કારણથી કહે છે ટીકા, ઉક્તરીત્યા તાદાત્મ્ય ત્યાદાત્મ્યાદિ અભાવેન તત્પ્રમાય અભાવાત. આગળ કહેવામાં આવ્યું કે અધ્યાસ આવો ભ્રમ ક્યારે જન્મે? જેમ કે શુક્તિકા પર ચાંદીનો ભ્રમ જન્મે. તો આવી રીતે આપણે સમુદ્ર કિનારે ચાલતા હોઈએ અને ત્યાં શુક્તિકા હોય, છીપોલી હોય, એમાં આપણને ચળકાટ દેખાય એટલે ચાંદીનો ભ્રમ જન્મે. તો પહેલાં તો આપણને ચાંદીનું જ્ઞાન હોવું જોઈએ. જૂના જમાનાનું ચાંદી શું છે આપણે જાણતા હોઈએ. એ ચાંદીના સંસ્કાર આપણામાં હોવા જોઈએ. અને છીપોલીમાં ચળકાટ જોઈએ એટલે પેલા ચાંદીના સંસ્કાર જાગૃત થાય. એટલે વિવેક ન કરવાને કારણે કે ભાઈ ચળકાટ ત્યાં છે ને ચાંદી અહીંયા છે, વિવેક ન કરવાના કારણે આપણને ત્યાં ચાંદી ભાસે, ભ્રમ થાય. તો આ કિસ્સામાં આવું શક્ય નથી. ઉક્ત રીત્યા તાદાત્માવી ભાવેન, એટલે આપણને પ્રમા હોવી જોઈએ. જૂના ચાંદી જોઈ હોય, સાચી ચાંદી જોઈ હોય એને પ્રમા કહેવાય અને એના સંસ્કાર હોય. તો આ અધ્યાસનું કારણ છે. અહીંયા
ચાંદીની પ્રમા એટલે યથાર્થ જ્ઞાન, એમાંથી જન્મેલા સંસ્કાર આપણા મનમાં હોય તો ચાંદીનો ભ્રમ હોઈ શકે. કુદરત ચાંદી જોઈ જ ન હોય અને મને ચાંદીના સંસ્કાર છે જ નહીં તો કોઈને ચાંદીનો ભ્રમ જન્મે નહીં. કોઈ દાડો કોઈ સાપ જોયો જ ના હોય, સાંભળ્યું જ ના હોય કે સાપ શું વસ્તુ છે, તો પછી દોરડા પર સાપનો અધ્યાસ ન થઈ શકે. કારણ કે સાપનો અધ્યાસ ભ્રમ થવા માટે સાચો સાપ ક્યાંક જોયો હોવો જોઈએ અને એને સંસ્કાર હોવો જોઈએ. અહીં તો આપણે કોઈ દાડો આત્મા અનાત્માને ભેગા જોયા જ નથી. આત્મા અનાત્માનો અધ્યાસ ક્યાં થાય તાદાત્મ્ય? જ્યારે આપણે કોઈક જગ્યાએ આત્મા અનાત્માને ભેગા જોયા હોય, એના સંસ્કાર રહ્યા હોય, આત્માને જોઈને અનાત્માને પેલા સંસ્કાર જાગૃત થાય અને આપણને ભ્રમ થાય. પણ આવું કોઈ દિવસ તાદાત્મ્ય હોય જ ના શકે. માટે એવું બને જ નહીં કે આપણે આત્મા અને અનાત્માને એક સાથે જોયા હોય અને તેના સંસ્કાર હોય. તેથી પ્રમાજન્ય સંસ્કારસ્ય અધ્યાસ હેતુ અભાવાત. તમે જોયું ને, બધું 1905 વાંચું છું બીજા પેરામાં. એટલે આપણે આવી રીતે આત્મા અનાત્માને ભેગા જોયા જ નથી, એમના ઐક્યના સંસ્કાર છે જ નહીં. અધ્યાસનું કારણ શું છે? પહેલાં સાચી ચાંદી જોઈ હોય ને સંસ્કાર હોય, એ સંસ્કાર અહીં અત્યારે ચાંદીના ભ્રમનું કારણ છે. તેમ આત્મા અનાત્માને એક જોયા હોય અને સંસ્કાર મનમાં હોય ચાલશે આજે. તો આવી રીતે આત્મા અનાત્માનો આવો તાદાત્મ્યનો સંસ્કાર તો એવો ભ્રમ થઈ શકે. પણ આવા સંસ્કાર જે અધ્યાસનું કારણ છે એ છે જ નહીં. એટલે અધ્યાસ મિથ્યા તે ભવિતું યુક્તમ. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કે આત્માનો અનાત્મા પર કે આત્માના ધર્મ અનાત્મા પર, અનાત્માના ધર્મ આત્મા પર આવી જાતનો અધ્યાસ થવા માટે જે પ્રકારના સંસ્કાર જોઈએ, ક્યાંક બંને સાથે જોયા હોય અને એમને એવા સંસ્કાર ગયા હોય તો આપણે ભ્રમ જન્મે. ક્યાંક સાચી ચાંદી જોઈ હોય, ચળકાટ દેખાય તો આપણે ચાંદીનો ભ્રમ જન્મે. પણ જોઈ જ ના હોય તો અધ્યાસો મિથ્યા તે ભવિતુમ યુક્તમ આ બે સાથે હોય જ ના શકે. ચેતન અચેતન વિષય અનાત્મા આત્મા એ ક્યારે સાથે હોય ના શકે. સાથે જોયા ન હોય આપણે, સંસ્કાર હોય નહીં, અધ્યાસ જન્મવાની સંભાવના જ નથી. એટલે મિથ્યા નહીં ભવિતું યુક્તમ આ વસ્તુ અસંભવ છે એવું પહેલાં ભાષ્યકારે કહ્યું. વાંચું છું આગળ. મિથ્યા શબ્દ દ્વિઅર્થ અદ્વ્યર્થ. મિથ્યા શબ્દના બે અર્થ થાય. અપખ્વન વચન અનિર્વચનીયતા વચનીતિ. અપહ નવા એટલે કે ન હોવું, નકાર નિષેધ. અનિર્વચનીય એટલે કે જેની વ્યાખ્યા ન થઈ શકવી. મિથ્યા શબ્દના બે અર્થ થાય. આપણે સામાન્ય રીતે એમ કહીએ કે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. ત્યારે મિથ્યાનો અર્થ અનિર્વચનીય અર્થાત જગતની વ્યાખ્યા થઈ શકે એમ નથી. કે સત છે કે અસત છે કે સત્સભ્યામ અનિર્વચનીયમ. પણ મિથ્યા શબ્દનો અર્થ અનિર્વચનીય એવો નથી. મિથ્યાનો અર્થ અપહનવ એટલે એ વસ્તુ શક્ય જ નથી. ભાષ્યકારા મિથ્યા એથી ભવિતુમ યુક્તમ એમ મિથ્યા શબ્દનો પ્રયોગ કરે છે.
આ સ્થળે મિથ્યા સ્મર્થ અપહ્નામ એટલે કે ન હોવો, અભાવ એવો થાય. અર્થાત આ બે વચ્ચેનો અધ્યાસ અસંભવ છે. એના આગળ પ્રશ્ન કર્યો, નનુ કુત્ર કસ્યાધ્યાસ અપહ્નુયતે, કુત્ર કયા સ્થાન પર અને અધિકરણ કહેવાય સંસ્કૃતમાં. સાતમી વિભક્તિ છે એ અધિકરણ સપ્તમી. અત્ર છે ને કુત્ર એ અધિકરણ બતાવે છે. એટલે પ્રશ્ન કર્યો. નનુ કુત્ર અધિકરણે કસ્ય વિષયસ્ય અધ્યાસ અપહ્નુયતે, કયા અધિકરણમાં શાના અધ્યાસ છે એનો નિષેધ કરવામાં આવે. મિથ્યા નિષેધ કર્યો. શેના પર? કોના અધ્યાસનો આપ નિષેધ કરો છો? આશંક્ય આત્મની અનાત્મ તદ્ધર્માણામ અનાત્મની આત્મ તદ્ધર્માણામ, આત્મા પર અનાત્માનો અધ્યાસ ન થઈ શકે. અને તો પછી અનાત્માના ધર્મનો અધ્યાસ પણ ન થઈ શકે. લોખંડ અગ્નિનું તાદાત્મ્ય હોય તો લોખંડના ધર્મ અગ્નિમાં આવે, અગ્નિના ધર્મ લોખંડમાં આવે, પણ તાદાત્મ્ય હોય જ નહીં તો પરસ્પર ધર્મનો પણ અધ્યાસ સંભવ નથી. એમ આત્મા અનાત્મા પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા છે, એક સ્થળે નથી. અને તો પછી પરસ્પરનો અધ્યાસ ના હોય તો એમના ધર્મનો અધ્યાસ પણ ના હોય. એટલે ભાષ્ય મિથ્યા તો કે આવી જાતનો અધ્યાસ સંભવે જ નથી. અસ્મત પ્રત્યય ગોચરે એવો શબ્દ ભાષ્યકારે શબ્દ પ્રયોગ કર્યો, એ સમજાવે છે. અહમિતિ પ્રત્યય ગોચર, અહમિતિ પ્રત્યય ગોચરતમ બુદ્ધ્યાદિ સ્થિતિ મત્વા. અહમ એટલે કે હું. આ હું તો આપણે બુદ્ધિ વગેરેમાં ઘણી બુદ્ધિઓને હું કહેતા હોઈએ છીએ, મનને હું કહેતા હોઈએ છીએ, ઇન્દ્રિય દેહને હું કહેતા હોઈએ છીએ. તો અહમિતિ પ્રત્યય ગોચરત્વમ બુદ્ધ્યાદેહ બી અસ્તિ. હું એ પ્રકારનો ખ્યાલ તો આપણે બુદ્ધિમાં ધરે, એટલે બુદ્ધિની હું કહેતા હોઈએ છીએ. જ્યારે હું અભિમાન કરે કે ભાઈ હું એન્જિનિયર છું, ડૉક્ટર છું, ત્યારે બુદ્ધિનું હું કહેતા હોઉં છું. સુખી છું, દુઃખી છું ત્યારે મનને હું કહેતા હોઉં છું. જાડો છું, પાતળો છું ત્યારે શરીરને હું કહેતા હોઉં છું. આમ આ પ્રકારે આ બુદ્ધિ કહો, મન કહો, ઇન્દ્રિયો કહો, દેહ કહો, એ બધા જ ક્યારે ને ક્યારે અહમ એ ખ્યાલનો વિષય બનતા હોય છે. તો આપ એની વાત કરો કે ના, તો આત્માના વિવેચક વિષયની. અહમ શબ્દ છે અમે બુદ્ધિની વાત નથી કરતા કે મનની વાત નથી કરતા, એ આત્માની ચૈતન્યની વાત કરે. વિષયની જે વિષય છે એટલે કે બુદ્ધ્યાદિ સાક્ષિણી. ભલે આપણે બુદ્ધિને ક્યારેક ક્યારેક આમ કહેતા હોઈએ છીએ,
પણ એ તો ખોટું છે. ખરેખર અહમ કોણ છે? બુદ્ધિયાદિ સાક્ષી. બુદ્ધિ મન વગેરેનો સાક્ષી છે, પ્રકાશક છે, ચૈતન્ય છે. એ મુખ્ય અર્થમાં શું છે? સાક્ષિત્વ હેતુ. આત્મા જે છે એ આ બધાનો સાક્ષી કેવી રીતે બની શકે? ચિદાત્મક, કારણ કે ચૈતન્ય સ્વરૂપ છે. સાક્ષી ચેતન હોવો જોઈએ. આપણે હું સાક્ષી હોઉં તમારો તો હું ચેતન હોવો જોઈએ. તે બુદ્ધિ વગરનો સાક્ષી ચેતન હોવો જોઈએ. એટલે આત્મા કેવો છે? ચિદાત્મક, ચિત્ત સ્વરૂપ છે. હવે એવું છે ને કે અહમની અંદર અહમ શબ્દ વાપરીએ ને અહંકાર માટે વાપરતા હોઈએ છીએ. અહંકારમાં બે અંશ છે. એક ચિત્ત અંશ છે અને બીજો જડ અંશ છે. અહંકાર જાત જાતનું રૂપ લે છે. કર્તા, ભોગતા, સુખી, દુઃખી. તો કર્તાની અંદર બે અંશ છે. એક હું અંશ છે, હું છું અંશ છે. અને બીજો કર્તા શું છે? એ તો બુદ્ધિનો ધર્મ છે. આ બેને ભેગા હું શું કહું છું? હું કરતા છું, ભોગતા છું, સુખી છું, દુઃખી છું વગેરે. હું છું એ ચિદાત્માનો અંશ છે, ચૈતન્યનો અંશ છે. અને કરતા, ભોગતા, સુખી, દુઃખી બધું ઉપાધિનો અંશ છે, બુદ્ધિ વગેરે. તો અહીંયા ભાષ્યકાર જરા એમ કહે કે અહમ એટલે એ કોની વાત કરે છે? અહંકાર તો કે નહીં. અહંકાર જે ચિત્ત અંશ છે. અહમિતિ ભાસમાને ચિદંશ આત્મનિત્યર્થ. અહમ આમ તો અહંકાર ભાસમાન થતો હોય છે. અહંકારમાં બે અંશ છે. એક ચિદ અંશ છે અને બીજો એનો વેશ છે. આ ચૈતન્ય અહમનો વેશ ધારણ કરે અહંકાર કહેવાય. કરતા, ભોગતા બધા ભિન્ન ભિન્ન પ્રકારના અહમના વેશ, અહમના સ્વરૂપ છે. તો ચિદાત્મા વેશ ધારણ કરે. પણ જ્યારે ભાષ્યકાર કહે કે અહમ અસ્મત પ્રત્યય વિષયણી ચિદાત્મકે, કે અહમની અંદર જે ચૈતન્ય અંશ છે એની વાત થઈ રહી છે. યુષ્મત પ્રત્યય ગોચરસ્ય. યુષ્મત એટલે તું કે ત્વંકાર યોગ્યસ્ય. યુષ્મત બહુવચન છે, ત્વમ એક વચન છે. એટલે બહુવચનની વાત કરી યુષ્મતના સ્વબંધેમાં. પણ આમ અત્યારે હું ને તું એ પ્રકારનો વ્યવહાર થતો હોય. ત્વમકાર યોગ્યસ્ય, ત્વમ તું એ કેવડા યોગ્ય છે એ વિષય છે અને આત્મા છે, યુષ્મત છે. ઇદમ અર્થસ્ય યાવત એ અચેતન છે. ઇદમ એટલે કે આ અહમ ઇદમ આ પ્રકારે બે વિભાગ થઈ શકે. હું અને અન્ય સર્વને ઇદમ કહેવાય. હું અને તું એ બે વિભાગ કર્યા. પણ તુંમાં ઇદમ તે કહેવાતી બધી વસ્તુઓ તુંમાં આવી ગઈ અને આત્મા આવી ગયો. હવે કહે છે નનુ અહમિતિ ભાસમાન બુદ્ધ્યાદે કથમ ઇદમ અર્થત્વમિતિ. અહમ બુદ્ધિ વગેરે છે, બુદ્ધિ છે, મન છે, ઇન્દ્રિયો છે. અહમિતિ ભાસમાને હું એ પ્રકારે ભાસમાન જે થનારી છે એને આપણે ઇદમ કેમ કહી શકીએ? બુદ્ધિ તો હું છે. બુદ્ધિને હું કહું છું. જો આ બુદ્ધિ મારા વગેરેમાં અહમભાવ ધરાવીએ એટલે બુદ્ધિ તો હુંનો ધર્મ છે ભાઈ. તમે એને વિષય કેવી રીતે કહો છો? ઇદમ કેવી રીતે કહો છો? અહમ એટલે વિષય, ઇદમ એટલે વિષય. પહેલા અસ્મત યુષ્મત કહ્યું, હવે અહમને ઇદમ કહે છે, સરખું જ છે. તો આ પ્રકારે અહમ એ પ્રકારે બુદ્ધિ વગેરે અહમ એટલે ભાસમાન થતા હોય છે. ટૂંકમાં સામાન્ય રીતે બુદ્ધિ વગેરે આપણે અહમ કહેતા હોઈએ છીએ. હમ છે નહીં. ખરેખર હમ કોણ છે? ચિદાત્મા છે. પણ
અધ્યાસને કારણે, ભ્રમને કારણે આપણે બુદ્ધિને, મન વગેરેને વારંવાર અહમ કહેતા હોઈએ છીએ. તો પ્રશ્ન કર્યો કે બુદ્ધિ તો અહમ અહમ એ પ્રકારે ભાસમાન થાય છે, તમે ઇદમ કેમ કહો છો, યુષ્મત કેમ કહો છો? વિષયશ્ચેતિ તો કે આ જે ઇદમ છે, બુદ્ધિ શું છે? ખરેખર અહમનો મુખ્ય અર્થ તો ચૈતન્ય જ છે. બાકી બુદ્ધિ કહો, મન કહો, ઇન્દ્રિયો બધું ભલે અહમ કહેતા હોઈએ, પણ ખરેખર તો એ વિષય જ છે, ખરેખર તો ઇદમ જ છે, અચેતન જ છે. ચૈતન્ય સિવાયનું, અહમ સિવાયનું બાકી જે બધું વ્યક્તિત્વ છે એ તો ઉપાધિ છે. આપણે ભ્રમને કારણે ભલે બુદ્ધિને અહમ કહેતા હોઈએ, પરંતુ એ અહમ કહેવડાવવા યોગ્ય તો નથી જ. એટલે આપણે જ્યારે સૂક્ષ્મથી વિચાર કરીને ખબર પડે કે બુદ્ધિને અહમ કહેવા આપણે ભૂલ કરી રહ્યા છીએ. બુદ્ધિ વાસ્તવમાં અહમ નહીં, અહમ સિવાય, અહમ સિવાય આપણે ઇદમ કહેતા હોય તો બુદ્ધિ ઇદમ અર્થ કહેવાય. તો વિષયસ્ય સાક્ષી ભાષ્યસ્ય, આપણે વિષય કોને કહીએ કે ભાઈ આપણે ઇન્દ્રિયોનો વિષય હોય ને વિષય કહેતા હોઈએ છીએ. ઘટપટને વિષય કહીએ, કેમ કેવું છે? ઇન્દ્રિય ભાષ્ય છે. પરંતુ આ એક તો ઇન્દ્રિય ભાષ્ય છે, જગતના વિષયો શબ્દ સ્પર્શ વગેરે છે એ આપણી ઇન્દ્રિયોથી ઉજાડવામાં આવે છે. શ્રોત્રેન્દ્રિય શબ્દ, ત્વક ઇન્દ્રિયથી સ્પર્શ. આમ શબ્દ સ્પર્શ વગેરે ઇન્દ્રિયના વિષયો છે. તેવી રીતે આ મનના વિચારો શું છે? કદાચ બહારના વિષયોની સંદર્ભમાં એ વૃત્તિઓને આપણે આમ કહીએ, હું સાક્ષી છે અને સંદર્ભમાં વૃત્તિ પણ ઇદમ જ કહેવાય. કારણ કે સાક્ષી ભાષ્ય આપણા મનની વૃત્તિઓ છે, વિચારો છે, ઇન્દ્રિય ભાષા ઇન્દ્રિયથી પ્રકાશિત નથી થતા. પછી પ્રકાશિત થાય. કોણ પ્રકાશિત કરે? આત્મા પ્રકાશિત કરે છે, ચૈતન્ય પ્રકાશિત કરે, સાક્ષી. એને સાક્ષી ભાષ્ય કહેવાય. ઇન્દ્રિય ભાષ્ય અને સાક્ષી ભાષ્ય. ઇન્દ્રિયથી જેને ઉજાડવામાં આવે બહારના વિષયો, ઇન્દ્રિય ભાષ્ય છે. ઇન્દ્રિયથી ભાષિત જે પ્રકાશિત છે. પણ મનની વૃત્તિઓ વગેરે છે એ પણ વિષય જે છે, પણ ઇન્દ્રિય ભાષ્ય નથી, સાક્ષી ભાષ્ય સાક્ષીથી પ્રકાશિત છે. એટલે સાક્ષી ભાષ્યત્વ સ્વરૂપ લક્ષણ યોગાત બુદ્ધ્યાદે ઘટાધિવત ઇદમર્થત્વમ. તેથી બંનેમાં સમાન, ઘટમાં અને બુદ્ધિમાં સમાનતા છે. બુદ્ધિ પણ ભાષ્ય છે, પ્રકાશિત છે, ભલે ઇન્દ્રિયથી પ્રકાશિત હોય. બુદ્ધિ પણ પ્રકાશિત છે, આત્માથી પ્રકાશિત છે. પણ પ્રકાશિત હોવા પણ બંનેનો ધર્મ તો ખરો જ. સાક્ષી ભાષ્ય સ્વરૂપ લક્ષણ યોગાત. આ પ્રકારે ભાષ્યત્વ, સાક્ષી ભાષ્યત્વ ને ભાષ્યત્વ, પ્રકાશિત થવા પણ ઘટપટ છે એ ભાષ્ય છે, ઇન્દ્રિય ભાષ્ય છે, ઇન્દ્રિયથી પ્રકાશિત થાય છે. બુદ્ધિ કે અન્ય વૃત્તિઓ છે એ ઇન્દ્રિય પ્રકાશિત ન થાય, ચૈતન્યથી પ્રકાશિત. પર પ્રકાશિત થવા પણ એ ઘટમાં પણ છે અને બુદ્ધિની બુદ્ધિમાં પણ છે. ભલે ઘટ બહાર સ્થૂળ હોય, બુદ્ધિ અંદર સૂક્ષ્મ હોય, ભલે ઘટને ઇન્દ્રિયો પ્રકાશિત કરતી હોય, બુદ્ધિના આત્મા પ્રકાશિત કરે છે, પણ પ્રકાશિત થવા પણ બંનેમાં સમાન છે. ગુણ યોગાત, લક્ષણ યોગાત. આમ ભાષ્યત્વ, સાક્ષી ભાષ્ય પણ છેવટે બધું સાક્ષી, પછી ઇન્દ્રિયોને પણ ભાષિત કરનાર સાક્ષી છે,
સાક્ષી ઇન્દ્રિયને ભાષ્ય કરે, ઇન્દ્રિય વિષયને ભાષ્ય કરે. પણ ભાષ્યત્વ સ્વરૂપ આ બંને ભાષ્ય છે, પ્રકાશિત છે. એ રીતે આ ઘટમાં બહારના વિષયમાં અને બુદ્ધિમાં સમાનતા એટલા માટે છે કે બંને ભાષ્ય છે, પ્રકાશિત છે. અને તેથી બંનેને ઇદમ કહેવામાં આવે. ન પ્રતિભાસત ઇત્યર્થ. એટલે પ્રત્યક્ષને માત્ર આપણે ઇદમ કહીએ એવું નથી. આમ તો પણ ઇદમ એટલે આ એવું સર્વનામ ઘણું વાપરતા હોઈએ છીએ, જે બહાર જગતના વિષયો પ્રત્યક્ષને કહેતા હોઈએ છીએ. એ તો બુદ્ધિને આપણે ઇદમ કહેતા નથી. પણ અહીંયા આગળ બુદ્ધિને ઇદમ કેમ કહેવામાં આવી? કારણ કે બહારના પદાર્થો છે એ પણ પ્રકાશિત છે, ભલે ઇન્દ્રિયથી. બુદ્ધિ પણ પ્રકાશિત છે, ભલે આત્માથી. પ્રકાશિત વાપરવાનો સમાન છે, માટે ઇન્દ્રિય માટે પણ ઇદમ શબ્દનો પ્રયોગ થયો. એ ઇન્દ્રિયો બુદ્ધિ પ્રત્યક્ષ પ્રતિભાસ પ્રત્યક્ષ છે માટે ઇદમ નથી, પણ ભાષ્ય છે માટે ઇદમ છે. આ પ્રકારે સમજાવ્યું. એટલે ભાષ્યકારે જે કહ્યું ને એને આપણે આ પ્રકારે સમજાવી શકીએ. અથવા હવે આપણે આગળ વધીએ છીએ. અત્યાર સુધીમાં આ એક રિવિઝન થયું. અથવા ભાષ્યકાર કહે છે ને એને આપણે આ પ્રકારે સમજી શકીએ. અથવા આત્મન મુખ્યમ સર્વાંતરત્વરૂપમ પ્રત્યક્ત્વમ યુષ્મત અસ્મત પ્રત્યગોચયો વિષય વિષયો. એક પરાગ છે. પરાગ એટલે બાહ્ય છે. પ્રત્યક છે એટલે કે અંતરતમ છે. આત્મા પ્રત્યક છે, અંતરતમ છે. અનાત્મા પરાગ છે, બાહ્ય છે. તો આત્માને આપણે પ્રત્યેક આત્મા કહીએ. આત્માને કે આપણે પ્રત્યેક એવું વિશેષણ અંદર ઉમેરતા હોઈએ છીએ. પ્રત્યેક આત્મા એ આંતરિક આત્મા, અંતરતમ આત્મા. એ કહે છે યત અથવા યત આત્મના મુખ્યમ સર્વાંતરત રૂપમ. આત્માના પ્રત્યેક કેમ કહીએ છીએ? આંતરિક કેમ કહીએ છીએ? કારણ કે એ સર્વને અંતર છે. મારી પણ અંતર છે, તમારી પણ અંતર છે. સર્વાંતરત્વ રૂપમ યા આત્મા સર્વાંતર તન્મે વ્યાચક્ષ્વેતી. આ બધી વસ્તુ છે ને એની અંદર જે જોઈએ ને, બાહ્ય આપણને નામરૂપ ભાષે છે. વસ્ત્ર હોય, ઘટ હોય, પટ હોય, દેહ હોય, બુદ્ધિ હોય. એ દરેકની અંતર જોવા જઈએ, એ દરેકનું સ્વરૂપ જોવા જઈએ, દરેકનો આત્મા જોવા જઈએ તો શું છે? અસ્થિ ભાતિ પ્રિય. દરેક નામ રૂપનો આત્મા કોણ છે? ભલે આમ તો ઘડાનો આત્મા માટી કહેવાય, માટીનો આત્મા પણ છેવટે અસ્થિ ભાતિ પ્રિય. એ અસ્થિ ભાતિ પ્રિય કહો, સચિત આનંદ કહો, એ મુખ્ય અર્થમાં આત્મા છે. એ ઘડાનો આત્મા છે, મારો આત્મા છે, તમારો આત્મા છે. અસ્થિ ભાતિ પ્રિય સર્વાંતર છે. એટલે સર્વાત્મા છે. તો કે છે સર્વાંતર રૂપત્વમ પ્રત્યક્ત્વમ. એવું નથી કે માત્ર મારો જ આત્મા હોય તમારો. એટલે આ માટીને આપણે ઘડાની અંદર કહીએ, પણ એ માટી બધાનો આત્મા નથી. પણ આ ચૈતન્ય છે એ તો આ ઘડાનો બધા અસ્થિભાતિ પ્રિય એ સર્વાંતરત્વ રૂપમ. પ્રત્યક્ત્વમ કહો, આત્માની આંતરિકતા મુખ્ય અર્થમાં છે. બીજાની આંતરિકતા ગૌણ અર્થમાં કહેવાય. ચલો માટી છે એ ઘડાને અંતર કહેવાય, પણ માટીના અંતર પણ પહેલાં પરમાણુ અણુઓ છે ને પરમાણુઓ છે વગેરે કરતાં કરતાં અસ્થિ ભાતિ પ્રિય છે એ સર્વને અંતર છે. એટલે એનું મુખ્ય આંતરિકપણું, મુખ્ય પ્રત્યક્ત્વમ કહ્યું. આત્મનું મુખ્યમ સર્વાંતરત્વ રૂપમ યત પ્રત્યક્ત્વમ. સર્વાંતરપણું આત્માનું જે છે એ મુખ્ય અર્થમાં છે. પ્રત્યક્ત્વમ પ્રતિનિધિત્વ બીજું શું છે? આત્મા
તો કે પ્રતીતિ સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે, ભાસમાન છે. આત્મા ચૈતન્ય હોવાને કારણે સ્વયં પ્રકાશ એટલે પ્રતીત થતો હોય છે, સ્વયં પ્રકાશ થતો હોય છે. બ્રહ્માસ્મિતિ વ્યવહાર ગોચરત્વમ. અને ત્રીજી વસ્તુ કઈ, હું બ્રહ્મ છું એ પ્રકારનો વ્યવહાર જ્યારે આપણને જ્ઞાન થાય ત્યારે હું બ્રહ્મ છું એ પ્રકારના વ્યવહાર યોગ્ય આત્મા બનતો હોય છે. અત્યારે ભલે આત્મા કદાચ દેહ વગેરેનો વિષય, દેહ વગેરેના આત્મા ક્યાં આવતો હોય, પણ જ્યારે આત્માનું વાસ્તવિક જ્ઞાન થાય ત્યારે હું બ્રહ્મ છું દરેકને એ પ્રકારનું જ્ઞાન થાય. આ પ્રકાર આત્માને આ ત્રણ લક્ષણો કે ત્રણ ગુણો કહે. પ્રત્યક્ત્વમ આંતરિકપણું, પ્રતીતિત્વમ પ્રતીત થવું, પ્રકાશવું, સ્વપ્રકાશ ચૈતન્ય છે. બ્રહ્માસ્મિ આત્મા બ્રહ્મ છે એટલે હું બ્રહ્મ છું એ પ્રકારનો વ્યવહાર કે શબ્દ પ્રયોગને યોગ્ય છે. આત્મા વિશે ત્રણ વસ્તુ ભાષ્યકારે કહી. અસ્મત પ્રત્યય ગોચર છે, વિષય છે, ચિદાત્મક છે. ત્રણ વસ્તુ કઈ તદસિદ્ધ પ્રશ્ન કરે છે. ભાષ્યકાર કહ્યું તો ખરું કે આત્મા પ્રત્યક્ષ છે, ચૈતન્ય છે અને બ્રહ્મ છે, કે બ્રહ્મ છે એ પ્રકારના વ્યવહાર યોગ્ય છે. પણ એ તો આપણે કહ્યું એ કે સિદ્ધ ક્યાં કર્યું છે? ભાષ્યકારે કહ્યું તો ખરું અસ્મત પ્રત્યય ગોચરે વિષયની ચિદાત્મકે, બરાબર. પણ એને તમારે સિદ્ધ તો કરવું જોઈએ ને, એમ જ કહો તો ના ચાલે ને. તો અસિદ્ધમ એ ભાષ્યકારે કહ્યું ખરું, પરંતુ એ તર્કયુક્ત છે નહીં, યુક્તિયુક્ત નથી. એવું પૂર્વ પક્ષે વાંધો ઉઠાવે છે, યુક્તિયુક્ત નથી. કેમ નથી? અહમિતિ પ્રતીયમાન. તો આત્મા તો અહમ અહમ એ પ્રકારે પ્રતીત થાય છે. આપને ચિદાત્મા કહો છો, પણ અમારો અનુભવ શું છે? આત્મા અહમ અહમ એ પ્રકારે પ્રતીત થાય છે. અહંકારવત, જેમ અહંકાર અહંકાર અહમ બુદ્ધિ ચૈતન્ય સાથેની એ જેમ અહમ અહમ પ્રતીત થાય છે, તેમ આત્મા પણ અહમ અહમ પ્રતીત થાય છે. અને માટે એ આત્માને તમે અંતર તમે કહો તો અહંકારના જેવો અહંકાર પણ અહમ અહમ પ્રતીત થાય છે, આત્મા પણ અહમ અહમ પ્રતીત થાય છે. તેથી આપ કહો છો કે આત્મા સર્વ અંતર પ્રત્યક્ષ છે, ચૈતન્ય સ્વરૂપ છે, પ્રતીતિ સ્વરૂપ છે, બ્રહ્મરૂપ કહેવામાં વ્યવહાર યોગ્ય છે, એવું સિદ્ધ થતી નથી. કારણ કે આત્માના અહંકારમાં એવો જ છે, અહમ અહમ પ્રતીત થાય છે, આત્મા અહમ પ્રતીત થાય છે. તો અહંકાર તો કંઈ બ્રહ્મ નથી, અહંકાર તો કંઈ સર્વાંતર નથી. તો આત્મા અને અહંકાર સરખા જ જણાય છે. સમજો કે આત્મા પણ અહમ અહમ એમ પ્રતીત થાય છે, અહંકારમાં એમ પ્રતીત થાય છે. એટલે ઉત્તર આપે ભાષા અસ્મત પ્રત્યય ગોચરે અસ્મચ્ચાસૌ પ્રત્યશ્ચાસૌ ગોચરસ્ત તસ્મિન કર્મધારે સમાસ થયો. ત્રણ શબ્દો છે, અસ્મત પ્રત્યય ગોચર. અસ્મત અને પ્રત્યય પહેલા એનો કર્મધારે સમાસ કર્યો. અસ્મચ્ચાસૌ પ્રત્યશ્ચ, જે અસ્મત પણ છે અને પ્રત્યય પણ છે. અસ્મત રૂપ પ્રત્યય, અસ્મત સ્વરૂપનો પ્રત્યય, અસ્મત રૂપ પ્રત્યય અને પ્રત્યય છે. આ શું ગોચરસ છે, અને જે ગોચર પણ છે, વિષય પણ છે. પ્રત્યયનો અર્થ ખ્યાલ. અસ્મત પ્રત્યયના ખ્યાલનો વિષય છે. આપણે જ્યારે હું શબ્દ વાપરીએ ને ત્યારે હું આપણામાં જે ખ્યાલ જન્માવે છે એ કોના વિષયનો ખ્યાલ જન્માવે છે? એ હુંના ખ્યાલનો વિષય કોણ છે? તો કે આત્મા.
અસ્મત પ્રત્યય ગોચરે, અસ્મત એ પ્રકારનો ખ્યાલ છે, એનો વિષય કોણ છે તો કે આત્મા છે. તસ્મિન સાતમી વિભક્તિ. હવે આપ કહો છો કે ભાઈ અસ્મત એ ખ્યાલનો વિષય આત્મા છે, એટલે પછીના વાક્ય અહમ વૃત્તિ વ્યંગ્ય સ્ફુરણત્વમ સ્ફુરણ વિષયત્વમ વા હેતુ. અહમ વૃત્તિ એટલે અહમ વૃત્તિ, હું એ પ્રકારની વૃત્તિ. વ્યંગ્ય એટલે વ્યક્ત. ટૂંકમાં અહમ વૃત્તિ, અહમ વૃત્તિમાં જે સ્ફુરણ વ્યક્ત થાય છે એને આપ કહો છો કે ભાઈ આ પ્રત્યય છે. અહમ વૃત્તિ વ્યંગ્ય સ્ફુરણત્વમ, અહમ વૃત્તિ વડે જે વ્યક્ત થાય છે સ્ફુરણ એટલે ચૈતન્ય. તો અહમ વૃત્તિ એની અંદર જે, આ તો બહુ મોટું થયું આપણું, આપણને એમ કે લોકો આપણું ધ્યાન રાખીને બહુ ધીમો અવાજ કરી દીધો. ચાલો ભાઈ, રામચંદ્ર તો બંધ ના કરી શક્યા છે આપણે. જો અહમ એ પ્રકારે આપણે પ્રયોગ કરીએ તો અહમ વૃત્તિ હોય છે અંદર, એ અહમ વૃત્તિમાં પ્રગટ થાય ચૈતન્ય. તો આપ જ્યારે એમ કહો છો કે ભાઈ અસ્મત પ્રત્યેનો વિષય છે ત્યારે અહમ વૃત્તિમાં સ્ફુરણ થતો ચૈતન્ય છે. ચૈતન્ય એ આપ કોને કહો છો? અહમ વૃત્તિમાં જે સ્ફુરણ થાય છે એ સ્ફુરણને કે સ્ફુરણ વિષયત્વમ. અહંકાર જે છે એ અહંકારમાં સ્ફુરણ થાય છે તે, કે અહંકારમાં સ્ફુરણ થાય એનો વિષય જે છે તે. હવે આ જરાક જો આપણે આ શેની ચર્ચા થઈ રહી છે, કારણ કે આ બધી જરા ન્યાયની તર્કની ભાષા છે. હવે આપણે મૂળ પ્રતિજ્ઞા કરી યદ આત્મન મુખ્યમ સર્વાંતરત્વરૂપમ પ્રત્યક્ત્વમ પ્રતીતિત્વમ બ્રહ્માસ્મિ તદ અસિદ્ધમ. પ્રતિજ્ઞા થઈ કે આપ આત્મા વિશે કહો છો કે પ્રત્યક્ષ છે, આંતરિક છે, પ્રતિનિધિ સ્વરૂપ છે, સ્વપ્રકાશ છે, અને હું બ્રહ્મ છું એ પ્રકારના વ્યવહારને નો વિષય છે. આપ જે કહ્યું છે એ અસિદ્ધ છે. કેમ અસિદ્ધ છે? તને કારણ આપે છે. એક અહમ ઇતિ પ્રતીયમાનત્વાત. પહેલા તો અહમ એ પ્રકાર આત્મા પ્રતીત થાય છે. કેવી રીતે? અહંકાર જેમ પ્રતીત થાય છે તેમ આત્મા અહમ ઇતિ પ્રતીત થાય છે. એને કારણ આપ્યું. જેથી આત્માને પ્રત્યેક ના કહી શકો, બ્રહ્મ ના કહી શકો, સ્વપ્રકાશ ના કહી શકો. એટલે આ પ્રકારે આપણને તર્ક આપ્યો, પ્રતિજ્ઞા કરી. ત્રણ અંશ હોય: પ્રતિજ્ઞા હોય, પછી હેતુ હોય અને દૃષ્ટાંત હોય. જેવી રીતે આપણે કહેવામાં આવે પર્વતો વન્યમાન, આ સામે પેલી ટેકરી છે ને ત્યાં આગ લાગી છે. શા પરથી કહો છો? ધૂમત્વાત, કારણ કે ત્યાં ધુમાડો છે. અને હેતુ કહેવાય. પ્રતિજ્ઞા શું કહેવાય? સામે ટેકરીમાં આગ લાગી છે, પ્રતિજ્ઞા. શા પરથી કહો છો? કયા કારણથી કહો છો? ધૂમત્વાત, કારણ કે ત્યાં ધુમાડો છે. તો શું થઈ ગયું? તો કે ભાઈ યત્ર યત્ર ધૂમ તત્ર ધુમાડો ત્યારે જ હોય જ્યાં ત્યાં આગળ આગ લાગી હોય. આગ વગર ધુમાડો ના હોય. આપણે આગ દેખાતી નથી, ધુમાડો જ દેખાય છે. પણ ધુમાડાના જોવાથી આપણે નક્કી કર્યું કે આગ લાગી હોવી જોઈએ, કારણ કે આગ વગર ધુમાડો ના હોય શકે. એટલે આપણને ધુમાડો દેખાયો, ચિહ્ન દેખાયો, હેતુ દેખાયો. એ પરથી આપણે સાધ્ય ભાઈ અગ્નિ છે એ જાતનું નક્કી કર્યું. આ બહુ સરળ વસ્તુ છે.
ત્યાં પર્વતમાં એટલે કે ટેકરીમાં અગ્નિ છે, પ્રતિજ્ઞા. કેમ કહો છો? ધુમાડો છે માટે. હેતુ શા માટે? કે ધુમાડો ત્યાં જ હોય જે અગ્નિ હોય. દૃષ્ટાંત કહો કે પછી વ્યાપ્તિ કહો. તો અહીં પણ તમે પ્રતિજ્ઞા કરી કે આત્મા પ્રત્યક્ષ છે, આત્મા સ્વપ્રકાશ છે, આત્મા બ્રહ્મ છે, કશું સિદ્ધ નથી થતું. કેમ નહીં થતું? કારણ કે અહમ અહમ એ તો પ્રતીયમાન થાય. આત્મા અહમ અહમ એમ પ્રતીયમાન થાય છે, અહંકાર પણ એમ પ્રતીયમાન થાય છે. અહંકાર કે બ્રહ્મ નથી, સ્વપ્રકાશ નથી, પ્રત્યક્ષ નથી, તો આત્મા એ નથી. સમજ પડી? એમણે હેતુ આપ્યો, કારણ આપ્યું. પ્રતિજ્ઞા કરી કે આત્મા પ્રત્યેક છે, સ્વપ્રકાશ છે, બ્રહ્મ છે, એ સિદ્ધ થતું નથી. પ્રતિજ્ઞા શું કારણ છે તમે કહો છો? અહમિતિ પ્રતિ, કારણ કે આત્મા અહમ અહમ એ પ્રકારે પ્રતીત થાય છે. તો શું થઈ ગયું? અહંકારમાં થાય છે. અહંકાર અહમ અહમ પ્રતીત થાય છે, પણ આત્મા નથી. આત્મા પણ એમ પ્રતીત થાય છે, પણ આત્મા પણ ચૈતન્ય છે, પ્રત્યક્ષ એવું નક્કી થતું નથી. આપ જ્યારે એમ કહો છો કે અહંકારની જેમ આત્મા પ્રતીત થાય છે, તો કેવી રીતે અહમ વૃત્તિ વ્યંગ્ય સ્ફુરણત્વ, અહમ વૃત્તિ જન્મે ત્યારે એમાં જે સ્ફુરણત્વ ચૈતન્ય વ્યક્ત થાય છે, એને આપ અહમિતિ પ્રતીયમાનત્વાત કહો છો. અહમ અહમ કે એક ચૈતન્ય સ્ફુરણ થાય છે એમાં, એ ચૈતન્યને આપ કહો છો કે પછી અહમ અહમ જ્યારે કહે એનો વિષય જે છે એને આપ કહો છો. અહમિતિ પ્રતીયમાનત્વા આપ જ્યારે એમ કહો છો કે અહમ એ પ્રકારે પ્રતીયમાન થાય છે આત્મા, ત્યારે એમ કહેવા માંગો છો કે અહમ એ વૃત્તિ જન્મે ત્યારે એ વૃત્તિમાં જે સ્ફુરણ છે, ચૈતન્ય છે, એને આપ આત્મા કહો છો. કે અહમ દ્વારા જેનો નિર્દેશ કરવામાં આવે છે એ વિષય છે, માટે એને આપણે સ્ફુરણ કહો છો. સ્ફુરણનો વિષય છે. અને તેથી આપ કહો છો કે આત્મા ચૈતન્ય સ્વરૂપ નથી, પ્રત્યેક નથી, અહંકારની જેમ અહંકાર નથી તેવી રીતે. તો અહંકારને આત્મામાં પણ શું સમાનતા દેખાય છે, જેને કારણે આપ કહો છો આત્મા પ્રત્યેક નથી, સ્ફુરણ સ્વરૂપ નથી, અહંકાર નથી. તેમ તમે અહંકાર બી દૃષ્ટાંત આપ્યું. તો એમાં આદ્ય દૃષ્ટાંતે હેતુ સિદ્ધિ, અહંકાર દૃષ્ટાંત આપ્યો. એને પહેલા તો સ્ફુરણત્વ છે નહીં, અહંકાર છે ને એમાં અહમ વૃત્તિ સ્ફુરણત્વ, એવું સ્ફુરણત્વ એટલે કે ચેતનત્વ એવું અહંકારમાં છે નહીં. અથવા દ્વિતીય હેતુ પક્ષ, આત્મા પક્ષ છે અને આત્મા જે સ્ફુરણનો વિષય નથી. આદ્ય તમે અહમ એથી પ્રતીયમાનત્વાત કહ્યું, પણ એમાં તમે અહંકાર છો એ એમાં સ્ફુરણ છે નહીં, એ તો વૃત્તિ છે. અહંકારનો વિષય પણ સ્ફુરણ નથી, કે આત્મા વિષય નથી. એટલે ટૂંકમાં આત્મા પ્રત્યેક નથી એવું તમે સિદ્ધ કરી શકતા નથી, અને તેથી આત્મા મુખ્ય અર્થમાં પ્રત્યેક છે, એટલે અંતર તમે છે. ચાલો, એટલે પ્રત્યેક શબ્દ પહેલા તો પ્રત્યેક આત્માની પ્રત્યેક છે આત્મા એ સિદ્ધ કર્યું. દરેક શબ્દ પર આ લોકો વાંધા ઉઠાવે છે.
તેથી ભાષ્યકાર જે એક શબ્દનો પ્રયોગ કરે છે એ બધાની પાછળ શું શું હેતુ રહેલો છે અને એના બીજા કયું અર્થઘટન કરી શકાય એ અર્થઘટનનો અહીંયા નિરાકરણ કરવામાં આવે એ રીતે આપણે દરેક વસ્તુ શબ્દ સ્પષ્ટ થાય. યદ આત્મનો પછી આપણે એક તો એને સ્ફુરણરૂપ કહ્યો, પ્રત્યક કહ્યો, પછી વિષય કહ્યો. આત્મના વિષયત્વ તદસિદ્ધમ, વિષય કહો, સબ્જેક્ટ કહો એ અસિદ્ધ છે. અનુભવામી તે શબ્દવત્વાત, અનુભવામી હું અનુભવ કરું છું એ પ્રકારનો શબ્દ પ્રયોગ કહો કે એ પ્રકારનો વાક્ય છે આપણે કહીએ છીએ. શબ્દવત્વાદ એટલે એક પ્રકારનો વાક્ય પ્રયોગ છે. અનુભવામી તે શબ્દ ધરાવનારો શબ્દવત્વાત, હું અનુભવ કરી રહ્યો છું એ પ્રકારે શબ્દ કે ખ્યાલ ધરાવનારો આત્મા છે. તેથી આત્મ વિષય ક્યાં છે? હું અનુભવ કરું છું. અનુભવામીથી શબ્દવત્વાત, શબ્દ ધરાવનારો છે, હું અનુભવ કરી રહ્યો છું એવું કહેવા શબ્દ ધરાવનારો છે, વાક્ય ધરાવનારો છે. અને તેથી એ અનુભવ કરતા નથી, અનુભવનો વિષય છે. અહંકારવત, અહંકાર જેવી રીતે વિષય છે અનુભવનો, તેવી રીતે હું અનુભવ કરું. આત્મા પણ અહંકારની જેમ અનુભવનો વિષય જ છે. એટલે ભાષ્યકારે કહ્યું વિષયણી વાચ્યત્વે લક્ષ્યત્વમ વા હેતુ. આપ કહો છો કે અનુભવામી એવો શબ્દ, અનુભવામી શબ્દનો વાચ્યાર્થ લેવાનો કે લક્ષ્યાર્થ લેવાનો? ના આદ્ય પક્ષે તદ સિદ્ધે, પક્ષ આત્મા છે એની અંદર અનુભવામી આત્માનો વિષય ના બની શકે, માટે એ વાચ્યાર્થ ના હોય. લક્ષ્યાર્થ, અનુભવામી એનો લક્ષ્યાર્થ છે. તો કે દૃષ્ટાંતે તદ્વૈકલ્યાદિથી, આત્મા વિષય જેવું કોઈ કિરદારો કહેવા માંગે છે તો કે વિષય છે કે અનુભવ કરી રહ્યો છું એનો વિષય આત્મા નથી. તો કે આત્મા એનો વિષય નથી, કારણ કે પક્ષે આત્મા જે છે એ કદાચ ક્યારે અનુભવનો વિષય ના બની શકે. અને બીજું તમે કહો અહંકારવત, અહંકાર તો છે એની અંદર અહંકાર દૃષ્ટાંતે તદ્વૈકલ્યાત. હા તદ વૈકલ્યાત, લક્ષ્યત્વ વૈકલ્યાત. તો અહંકાર દૃષ્ટાંત છે એમાં લક્ષ્યત્વ નથી. એ અનુભવ, અહંકાર જે દૃષ્ટાંત છે એનું લક્ષ્ય અનુભવ નથી થતું. અનુભવ પદ છે અહંકારનું લક્ષ્યાર્થ નથી, આત્માનું વાચ્યાર્થ નથી, અહંકારનું લક્ષ્યાર્થ નથી. આત્માનું વાચ્યાર્થ એટલે ચૈતન્ય એ નથી, અને લક્ષ્યાર્થ અનુભવ શબ્દનો લક્ષ્યાર્થ એ તો આત્મા છે, અહંકાર નથી. અનુભવામી જ્યારે કહું હું અનુભવ કરી રહ્યો છું, વાચ્યાર્થ એમ કહેવાય કે અનુભવનો વિષય છે, પણ લક્ષ્યાર્થ શું છે? ચૈતન્ય જ છે. અને માટે આત્મા અનુભવનો વિષય નથી, અહંકાર જે છે એ અનુભવ એ લક્ષ્ય નથી. દેહમ જાનામિ ઇતિ દેહાંકાર્યો ના, એટલે આગળ વધુ કે વિચાર કરી રહ્યો છું. આજે આપણે અહીંયા જ વિરામ લઈશું. પાછા જ્યારે જોઈને આવજો, થોડો વિચાર કરીને આવજો. બધું હંમેશા એવું નહીં ચાલે, પણ અત્યારે આ પ્રકારે ચાલી રહ્યું છે એટલે
થોડીક બુદ્ધિને કસે છે, કંઈ વાંધો નથી. આપણે અત્યાર સુધીના આપણા અભ્યાસમાં આ પ્રકારનો અભ્યાસ નહોતો. હવે કદાચ આ ન્યાય ગ્રંથ છે એટલે ન્યાય કહો, તર્ક કહો, વારંવાર આવશે. કારણ કે બધું તર્કથી સિદ્ધ કરવા માગે છે. શાસ્ત્ર તો બધું કહે છે ખરું, હું બ્રહ્મ છું. એ તર્કયુક્ત છે કે નહીં? જે કંઈ શાસ્ત્ર કહેતું હોય કે જગત મિથ્યા છે, એ તર્કયુક્ત છે કે નહીં? હું બ્રહ્મ છું, તર્કયુક્ત છે કે નહીં? તર્કની ઉપજ નથી, પણ તર્કયુક્ત હોવું જોઈએ. જ્યારે શાસ્ત્ર એમ કે ભાઈ તું બ્રહ્મ છે, ત્યારે એ યોગ્ય હોવું જોઈએ. હું બ્રહ્મ કેવડો યોગ્ય હોવો જોઈએ તો જ શાસ્ત્ર કે. શાસ્ત્ર કે તર્કની ઉપજ નથી, પરંતુ તર્કયુક્ત તો હોય છે. એટલા માટે જે કંઈ કહેવામાં આવે છે અહીંયા ભાષ્યકાર વડે, એ દરેકને એ વસ્તુ તર્કયુક્ત છે અહીંયા આગળ સિદ્ધ કરવામાં આવે છે. એક એક શબ્દ જે વાપરે છે એની પાછળ કયા કયા તર્ક યુક્તિ રહેલી છે એ સમજાવે છે આપણને. પહેલાં એક વાંધો ઉઠાવે કે આ કહેવાય નહીં, ભાષ્યકાર કહે છે એ બરોબર નથી, અને કારણો આપે. પછી એનો ઉત્તર આપે કે ના ભાઈ તમે આપેલા કારણો વાજબી નથી, આ કારણ હોવા જોઈએ, એના માટે ભાષ્યકાર કહે છે એ યોગ્ય છે. આમ ભાષ્યકાર એને અત્યારે શાસ્ત્ર જ માની છે આપણે, એટલે દરેકે દરેક વાક્ય જે છે એને અહીંયા આગળ એના પડકારવામાં આવે, વાંધો પાડવામાં આવે છે, પૂર્વ પક્ષ કહેવામાં આવે છે. પૂર્વ પક્ષ પોતાનો પછી પક્ષ કહે કે ભાઈ આમાં કારણ કે આ આવી જાતનું કારણ છે, એ કે વખતે અમે કહીએ છીએ કે ભાષાકાર કહે બરાબર નથી. આપણે આપણું કારણ આપે કે તારું કારણ ખોટું છે, પહેલાં આપણે કહેવું પડે. તો જે કારણ આપે છે એ લાગુ પડતું નથી. અમે જે કારણ આપીએ છીએ એ લાગુ પડે છે, એટલે એનું કારણ લાગુ નથી પડતી પણ આપણે સમજાવવું પડે. આપણું લાગુ પડે છે પણ આપણે સમજાવવું પડે. આપણે બંને કામ કરવા પડે. જંગલની અંદર જે વાઘ, સિંહ વગેરે જે આક્રમક છે ને, એ લોકોએ તો માત્ર જોવાનું જોઈએ કે આવો શિકાર ક્યાં છે. હરણ વગેરે જે છે એ લોકોએ પોતાનું ઘાસ પણ જોવાનું, હવે વાઘ સિંહને પણ જોવાનું. તેવી રીતે પૂર્વ પક્ષને તો ખાલી સિદ્ધ માત્ર આક્ષેપ જ કરવાનો. બંને બાજુ જોવું પડે આપણે સિદ્ધાંતે કે ક્યાં ખોટો છે ને આપણે ક્યાં સાચા છીએ. ચાલો આપણે આગળ જોઈશું આવતીકાલે. રાહુગ્રસ્ત દિવાકરેન્દુ સદૃશો માયા સમાચ્છાદનાદ સન્માત્ર કર્ણોપસંહર્ણતો યો ભૂત સુષુપ્તઃ પુમાન પ્રાગસ્વાપ્સ્વમિતિ પ્રબોધ સમયે યઃ પ્રત્યવિજ્ઞાયતે તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. સર્વાસ્વસ્થાસ્વપી વ્યાવૃત્તાસ્વનુવર્તમાનમહમિત્યन्तઃસ્ફુરન્तं સદા સ્વાત્મા પ્રકટીકરોતિ ભજતાં યો મુદ્રયા ભદ્રયા તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે. સ્વસ્વામિ સંબંધતઃ શિષ્યાચાર્યતયા તથૈવ પિતૃપુત્રાદ્યાત્મન ભેદતઃ સ્વપ્ને જાગ્રતિ એષ પુરુષો માયા પરિભ્રામિતઃ તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં ભૂરંભાં સનનો નિલોંબરમહર
यस्मादमुष्मिं स्तवे तेनास्य श्रवणात् तदर्थमननाद् ध्यानाच्च संकीर्तनात् सिद्ध्येत् तत्पुनरष्टधा परिणतम् अशुभानि निराचष्टे स्मृतिमात्रेण यत्पुंसां ब्रह्म तन्मङ्गलं परम् नित्यकल्याणसंशयात् स्मर्तॄणां वरदत्वाच्च ब्रह्म तन्मङ्गलं विदुः कंठं भित्त्वा विनिर्यातौ तस्मान्माङ्गलिकावुभौ तस्मान्माङ्गलिकावुभौ ॐ अथ नित्यं प्रणतोऽस्म्यहं शङ्कराचार्यं केशवं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये ત્યાર પછી 11 થી 1